Friends, welcome back to the virtual class. In economics, we are understanding chapter number 7, and that is the population. Our chapter now, ગઈકાલે આપણે topic start કરેલો and the topic says the causes of rapid growth of population. Right? ઇન્ડિયાની અંદર population નો growth rate ખૂબ જ rapid છે જે આપણે trends of population માં first trend જે હતો, right, the size of population and the growth rate of the population જેમાં જોઈ ચૂક્યા. કમ્પેરિઝન જો કરીએ વર્લ્ડના ઘણા બધા કન્ટ્રી સાથે તો ઇન્ડિયાનો બર્થ રેટ આજની તારીખે ઘણો હાઈ છે. રાઈટ, તો બર્થ રેટ ખૂબ જ હાઈ છે આપણો, એની સાથે આપણે ત્યાં ડેથ રેટ લો છે કે જેને કારણે બેલેન્સ પોપ્યુલેશન વધે છે કે જે આપણે લાસ્ટ સેક્શનમાં સમજી ચૂક્યા હતા. રાઈટ, કે કઈ રીતે બર્થ રેટ હાઈ હોવાથી અને ડેથ રેટ લો હોવાથી પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે. તો આપણે સમજી ચૂક્યા છીએ. આજે મારે તમને વાત કરવાની છે વોટ આર ધ કોઝિસ ફોર ધ હાઈ બર્થ રેટ. ઇન્ડિયાની અંદર બર્થ રેટ હાઈ છે અને ડેથ રેટ લો છે એટલે પોપ્યુલેશન વધે છે એ ખબર છે. તો અહીંયા આપણે એ પણ જોવું જોઈએ કે બર્થ રેટ ઇન્ડિયામાં હાઈ શું કામ છે અને ડેથ રેટ ઇન્ડિયામાં લો શું કામ છે. તો આજના ટોપિકમાં આપણે સમજવાના છીએ વોટ આર ધ કોઝિસ ફોર હાઈ બર્થ રેટ, અને નેક્સ્ટ સેશનમાં આપણે સમજશું ધ કોઝિસ ફોર ધ લો ડેથ રેટ. ઓકે, સો હાઈ બર્થ રેટ છે. આઈ એમ સોરી ધ બોર્ડ વર્ક ઇઝ અ બીટ congested. Right, not a bit, but it is very much congested. But I'll underline some things so that you can get them clearly. Basically, જે birth rate છે, બરાબર, એ birth rate ના જે causes છે, એ causes ત્રણ factors માં divide થાય છે. The first one, and that is the social factor. The second one, that is the economic factor, and the third one are the other factors. તો ત્રણ અલગ અલગ ફેક્ટર ની અંદર આપણે કોઝિસ સમજવાના છીએ. સોસાયટીમાં પણ થોડી એવી બાબતો છે કે જેને કારણે બર્થ રેટ હાઈ થાય છે. ઇકોનોમિકલ સિચ્યુએશન્સ પણ એવી હોય છે કે જેને કારણે બર્થ રેટ હાઈ થાય છે. એન્ડ ધેન થોડા બીજા ફેક્ટર્સ પણ છે કે જેને કારણે બર્થ રેટ હાઈ થાય છે. તો ઇન કેસ યુ આર આસ્ક્ડ ઇન એક્ઝામિનેશન વોટ આર ધ કોઝિસ ફોર ધ હાઈ બર્થ રેટ, રાઈટ, તો ડિપેન્ડ ઓન ધ માર્ક્સ, સોશિયલ ફેક્ટર્સ, ઇકોનોમિક ફેક્ટર્સ અને અધર ફેક્ટર્સના થઈને there are total 9 causes કે જેને કારણે ઇન્ડિયાની અંદર બર્થ રેટ ખૂબ જ હાઈ છે. એ આપણે આજે સમજવાના છીએ. સૌથી પહેલા સમજીએ સોશિયલ ફેક્ટર્સ. સોશિયલ ફેક્ટર્સમાં ધ ફર્સ્ટ વન ઇઝ ધ યુનિવર્સલિટી ઓફ ધ મેરેજ. ઇન્ડિયાની અંદર મેરેજ ઇઝ ટેકન એઝ અ mythological ritual, or we can say it is known as the divine ritual. It is one of the karma too, as of the Hinduism. મેરેજ કરવા ખૂબ જ જરૂરી છે, એક કર્મ છે તમારું, એવું પણ ધર્મમાં કહેવાય છે, શાસ્ત્રોમાં કહેવાય છે. સોશિયલ રીતે પણ મેરેજ કરવા ખૂબ જ જરૂરી બને છે, રાઈટ, કારણ કે આફ્ટર ધ પર્ટિક્યુલર એજ ઇફ ધ બોય ઓર અ ગર્લ ઇઝ અનમેરિડ ધેન પીપલ સ્ટાર્ટ ડાઉટિંગ ઓન ધેમ કે નક્કી આનામાં કંઈક પ્રોબ્લેમ છે, આનો સ્વભાવ સારો નથી, કે એની ઇન્કમ સારી નથી, કે એની દાનત સારી નથી, કે એના ચાલ ચલણ ઠીક નથી, એટલે જ ત્યાં કોઈ છોકરી નથી આપતું, એટલે જ કોઈ છોકરો એની સાથે પરણવા તૈયાર નથી. There are numerous things, numerous talks the people start do bluffing about it. લોકો અલગ અલગ રીતે વાતો કરવા માંડશે. After a certain age, 27, 28 is maximum. 28 ની એજ સુધી કોઈના મેરેજ નથી થતા, તો people start doubting on the person. Right? એ પર્સનના કેરેક્ટર ઉપર, એ પર્સનના જે ઇમોશનલ સ્ટેટ છે એના પર, એ પર્સન જે છે એના ફાઇનાન્શિયલ સ્ટેટસ ઉપર, એ પર્સનની ફેમિલી ઉપર people will start questioning. So that's why it becomes compulsory for everybody to get married at the early age. મેરેજ થશે, બરાબર, તો જેટલા અર્લી એજમાં મેરેજ થશે એટલી ફિમેલની બર્થ આપવાની કેપેસિટી છે પ્રોબ્લેમ થશે, બરાબર. એ શું કામ એ આગળ ટોપિકમાં તમને સમજાવીશ. બટ યુનિવર્સલિટી ઓફ મેરેજ ઇન્ડિયાની અંદર છે કે ભારતમાં લગ્ન કરવા ફરજિયાત છે દરેક વ્યક્તિ માટે. તો એ સમયે લગ્ન થયા પછી હવે એવું પણ નથી કે ખાલી મેરેજ થાય એન્ડ પીપલ આર સેટિસ્ફાઈડ. મેરેજ થશે 1 or 2 year ઇટ ઇઝ ક્વાઇટ ઓકે. 2 years પછી જો અર્લીએસ્ટ ગુડ ન્યૂઝ નથી આવતા, યુ નો વોટ ડુ આઈ મીન બાય ધ ગુડ ન્યૂઝ, રાઈટ, ધ કન્સીવિંગ ઓફ ધ બેબી એન્ડ ધ ડિલિવરી ઓફ ધ બેબી. જો બેબીનો બર્થ નથી થતો તો અગેન લોકોની વાતો ચાલુ, right, and not only the society, somewhere we can see the families also who start questioning on the couple for giving the birth to the child. કે યાર હવે એક બાળક થઈ જવું જોઈએ, બરાબર, જરૂરી છે, તમારા બંનેની વચ્ચેના ગેપ છે પૂરા થશે. હવે બહુ બધી અલગ અલગ વાતો કરે છે લોકો, બટ દે મેક યુ ટુ હેવ અ બેબી એન્ડ ધેટ્સ વાય પહેલા તો મેરેજ ફરજિયાત કરે, મેરેજ પછી પાછા બાળકો કરાવે.
હવે બાળકો થઈ જાય પછી એમ કે યાર ભાઈ કે બેન હોય તો એને એક જોડીદાર જોઈએ છે રમવા માટે. That means you need to have the two babies. And this is how the birth rate is raising day by day. Right? And it is all due to the social factor. So the first one is the universality of the marriage. Second, early marriage and widow remarriage. Early marriage, ઇન્ડિયાની અંદર પહેલા એક બહુ મોટી પ્રોબ્લેમ હતી and that was the child marriage. 12 કે 13 વર્ષની દીકરી થાય એટલે પરણાવી દે. ધીરે ધીરે એ એજ વધી અને અત્યારે લીગલી 18 years is the age for the female to get married. મિનિમમ 18 years હોય તો જ એના મેરેજ થઈ શકે. 18 years ની પહેલા બરાબર એ ચાઇલ્ડ મેરેજ કહેવાશે, માઇનર મેરેજ કહેવાશે. that will not be allowed legally accepted નહીં થાય. For the male it is 21 years. But પહેલા મેં તમને વાત કરી હતી ને કે બર્થ રેટની કેપેસિટી ફિમેલની વધે છે. કોઈ પણ એક ફિમેલ હોય એની બર્થ કેપેસિટી સ્ટાર્ટ્સ વિથ ધ 15 years and ends up to 49 years. So approximately 50 to 40 years તમે જો કાઉન્ટ કરો બરાબર તો approximately 25 years are there which are the fertile period for a female કે જેની અંદર એ ચાઇલ્ડને બર્થ આપી શકે છે. બરાબર તો 50 to 49 yearsની વચ્ચે એટલે approximately 24-25 yearsની અંદર બરાબર જેટલા વહેલા મેરેજ થશે બરાબર એટલીની બર્થ આપવાની કેપેસિટી વધશે. બરાબર તો અર્લી મેરેજ થશે તો એને કારણે પણ બર્થ રેટ રેઝ થાય છે. સેકન્ડ, એની સાથે જ સબ પોઈન્ટ છે વિડો રિમેરેજ. વિડો રિમેરેજ ઇઝ બેસિકલી અ ગુડ થિંગ કે કોઈ પણ એક લેડી છે ઇફ શી હેડ બીન વિડો અનલકીલી અનફોર્ચ્યુનેટલી શી ઇઝ વિડો એટ ધ અર્લિયર એજ તો વિડો રિમેરેજનો પણ એક એક્ટ છે કે જેની અંદર ધ વિડો હેઝ ટોટલ રાઇટ ટુ get married to someone she wants. બરાબર જે વિડો છે એને પૂરેપૂરા રાઈટ. પહેલા એવું હતું કે જે વિડો છે she was completely banned into the house. ઇન્ડિયાની અંદર એવું કલ્ચર હતું કે જે કોઈ પણ વિધવા હોય તો એને ઘરમાં રોકી રાખવામાં આવે, દબાવી રાખવામાં આવે, બહાર નહીં નીકળવાનું, અપશુકન કહેવાય, ત્યારે ક્યાંય સારા પ્રસંગમાં નહીં જવાનું. એ બધા માટે there are too many people who fought for that. બહુ બધા સેન્ટ્સ છે, બહુ બધા સોશિયલ વર્કર્સ છે, એક્ટિવિસ્ટ છે who fought for the rights of the widows and then the Widow Remarriage Act was passed. આ એક્ટ મુજબ the widows are very much allowed to get married another time. હવે જોવાની વાત એ છે ગાઈસ કે વિડો રિમેરેજ થશે તો એના કારણે પણ બર્થ રેટ વધે છે. તમારી ટેક્સ્ટબુકમાં માત્ર એટલું લખ્યું છે પણ એ વસ્તુને જો આપણે લોજિકલી સમજીએ બરાબર તો સે ફોર એક્ઝામ્પલ વિડોને ફર્સ્ટ મેરેજ જે હતા કે જે હસબન્ડનું ડેથ થઈ ગયું છે બરાબર તો એ મેરેજમાંથી કોઈ ચાઇલ્ડ જ નથી. એ પણ પોસિબલ છે. પોસિબલ એવું પણ હોય કે ફર્સ્ટ મેરેજમાંથી એને ચાઇલ્ડ હોય, સેમ એની સામે મેરેજ કરે છે બરાબર તો એ મેલ છે એને પણ એવા ચાન્સીસ છે કે ચાઇલ્ડ નથી કે છે. બટ વન્સ ધે ગેટ મેરીડ સો ધે ડુ પ્લાન ધેર ઓન ચાઇલ્ડ. બરાબર કે ચલો મારે બેબી નહોતા, મારે પણ બેબીઝ નહોતા, લેટ્સ હેવ અ બેબી. બરાબર તો એ રીતે પણ બેબી પ્લાન કરે છે. ઇન કેસ બંનેના બેબીઝ હોય તેમ છતાં બંનેના બેબીઝ વચ્ચે કોઈ જાતનું ડિસ્ટિંક્શન ના થાય એટલે લોકો એવું વિચારે કે બધા જ બેબીઝને સેમ રાઇટ મળે. That's why let's plan our own child. બરાબર તો એ રીતે પણ બર્થ રેટ વધે છે. મેરેજ થશે એટલે બંનેના મેરેજ થયા પછી બંને સોશિયલી એકબીજાના લાઈફ પાર્ટનર્સ બન્યા પછી ટુ હેવ ધ બેબી ઇઝ ધ યુનિવર્સલિટી, રાઈટ? ઇટ ઇઝ ધ નેસેસિટી. સો ધેટ ઇઝ હાઉ વિડો રિમેરેજથી પણ પોપ્યુલેશનની રેઝ થાય છે, બર્થ રેટ રેઝ થાય છે. The third is preference for male child. This is the biggest problem in our nation. આપણા નેશનની અંદર મેઇનલી પ્રેફરન્સ હંમેશા મેલ ચાઇલ્ડ આપવામાં આવે છે. એની પાછળના 3 રીઝન છે. ફર્સ્ટ રીઝન શાસ્ત્રોમાં ક્યાંક એવું લખ્યું છે કે પૂ નામનો એક નર્ક હોય છે, રાઈટ? There is the hell named with Pooh, and to get the liberty from that hell, you need to have buried or you need to have burnt by the male child. એક દીકરો જ્યારે અગ્નિદાહ આપે બરાબર ત્યારે જ તમને પૂ નામના નર્કમાંથી મુક્તિ મળે અને ખાસ એ માટે થઈને એક પુત્ર હોવો જરૂરી છે. ફર્સ્ટ રીઝન. સેકન્ડ રીઝન મારી પેઢી આગળ વધે. ભાઈ આ કેસની અંદર આઈ હેવ પ્રોબ્લેમ that we are not the last generation of the dinosaurs કે આપણી પછી ડાયનોસોર્સ જોવા નહીં મળે. We are the human, right? So even the daughter is there, she can take over your name. રાઈટ? એ પણ કંઈક સારું કામ કરી તમારું નામ ઉજ્જવળ કરી શકે છે કે ના ભાઈ એ ભાઈ દીકરો તો પણ આ દીકરી પણ એટલું સરસ કામ કરીને પોતે આટલા ઊંચા સ્ટેજ ઉપર લાવી એ ભાઈ દીકરીને બહુ સરસ તૈયાર કરી છે. તમારું નામ તો પણ આવી શકે બટ ના, આઈ નીડ અ ચાઇલ્ડ કે જે એના ચાઇલ્ડને બર્થ આપશે, એનું ચાઇલ્ડ એના ચાઇલ્ડને બર્થ આપશે, એનું ચાઇલ્ડ એના ચાઇલ્ડને બર્થ આપશે. એટલે પેઢીઓ સુધી
મારો દીકરો છે એને મારી પેઢીનું નામ ચાલશે, પ્રોક્રિએશન જેને કહેવાય, રાઈટ. અને થર્ડ થિંગ કે દીકરો હોય તો મારા ઘડપણનો સહારો છે, રાઈટ, મારી બુઢાપાની લાકડી છે. એક એવો સન છે કે જે મારા ઓલ્ડ એજમાં મને હેલ્પફુલ થશે, મને સપોર્ટ કરશે, મને સાચવશે. તો આ 3 બિલીફ છે કે જેને કારણે મેલ ચાઇલ્ડનું ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. તો ઘણી વખત એવું થાય કે યુ કેન નોટ ડિસાઇડ વેધર ઇટ વિલ બી ધ બેબી ચાઇલ્ડ, બેબી ગર્લ ઓર બેબી બોય, રાઈટ. ચાઇલ્ડ જે આવવાનું છે એ બોય છે કે ગર્લ છે, યુ કેન નોટ ડિસાઇડ પ્રિવિયસલી, બરાબર. એ તો જે રીતના બાયોલોજિકલ પ્રોસેસ થશે, બરાબર, વૂમની અંદર જે રીતના બેબીનું ફોર્મેશન થશે, એના ક્રોમોઝોમ્સ જે રીતના રિક્રિએટ થશે, એના આધારે નક્કી થશે વેધર ઇટ ઇઝ અ બોય ઓર ગર્લ. યુ કેન નોટ મોડિફાય ધેટ. સો વોટ ડુ ધ પીપલ ડુ? ધ પીપલ ડુ ગિવિંગ બર્થ, પીપલ ડુ કીપિંગ ગિવિંગ બર્થ, બરાબર, કે જન્મ આપતા રહો એક મેલ ચાઇલ્ડની પ્રેફરન્સ માટે, એક મેલ ચાઇલ્ડની લાલચ માટે. ફોર ધ નીડ ઓફ વન મેલ ચાઇલ્ડ પીપલ ગિવ બર્થ ટુ 3, 4, 5 ડોટર્સ, રાઈટ. તો એમ પણ બર્થ રેટ હાઈ થાય છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. ખાસ કરીને ઇન્ડિયામાં આપણે લોકો જોઈન્ટ ફેમિલીમાં ખૂબ માનીએ છીએ. તો જોઈન્ટ ફેમિલીમાં, બરાબર, ચિલ્ડ્રન જ્યારે નાના હોય તો ત્યારે ક્યાં એનું ગ્રોથ થઈ જાય ખબર નથી પડતી, પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, એને પાળવું પોષવું, બરાબર, એ બાળકને મોટું કરવું, તો એની રિસ્પોન્સિબિલિટી બધા જ ફેમિલી મેમ્બર્સ વચ્ચે ડિવાઈડ થઈ જાય છે, બરાબર. તો એની રિસ્પોન્સિબિલિટી કોઈ એક ઉપર નથી, એનું ફાઇનાન્શિયલ વેઇટેજ કોઈ એક ઉપર નથી. તો ત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, સો પીપલ ફાઇન્ડ નો એની પ્રોબ્લેમ ટુ ગિવ ધ બર્થ ટુ ધ 3, 4 ચાઇલ્ડ, બરાબર. 3-4 બાળકોને જન્મ આપવા માટે લોકોને કોઈ તકલીફ થતી નથી. શું કામ? જોઈન્ટ ફેમિલીમાં છે, બાળકો મોટા થઈ જશે, ખબર નહીં પડે, બરાબર. તો એને કારણે પણ બર્થ રેટ હાઈ થઈ શકે છે. સો ધીઝ વર ધ સોશિયલ ફેક્ટર્સ: universality of marriage, early marriage and widow remarriage, preference for male child, and joint family system. Right. Now moving to second factor, and that is the economic factors. Economic factors માં પણ 3 પોર્શન છે. The first one is low level of education. લોકોનું ઇન્ડિયામાં એજ્યુકેશનનું લેવલ ઘણું ઓછું છે, જેને કારણે they are not able to understand the disaster going to happen due to the high population in the nation. ભારત દેશમાં પોપ્યુલેશન ખૂબ જ હાઈ થઈ જશે અને એને કારણે જે તોફાન આવશે, બરાબર, એનો અંદાજો પણ એ લોકો લગાડી શકતા નથી. People don't understand what the problems can be created. Natural resources, બરાબર, કઈ રીતના વેનિશ થઈ શકે છે, કઈ રીતના પોપ્યુલેશન વધારે હોય તો અનએમ્પ્લોયમેન્ટ કે પોવર્ટી જેવી સિચ્યુએશન બની શકશે. Because they don't have the enough education, so they are not able to understand about it. And એજ્યુકેશન નથી તો એની અસર શું થાય છે? એના ઇન્કમ લેવલ પર પણ થાય છે. તો બાળકો જલ્દી મોટા થાય અને જલ્દી આપણી સાથે કમાતા થાય, એવી એક એની માન્યતા હોય, રાઈટ. સો ડ્યુ ટુ ધ લો લેવલ ઓફ એજ્યુકેશન પણ બર્થ રેટ વધારે હોય છે. એના પછી લો લેવલ ઓફ ઇન્કમ. જે ફેમિલીમાં ઇન્કમનું લેવલ ઓછું હોય, બરાબર, જે ફેમિલીમાં ઇન્કમનું લેવલ ઓછું હોય એ ફેમિલીમાં પણ લોકો બહુ જલ્દી ચાઇલ્ડ પ્લાન કરી લે છે અને બને એટલા મેક્સિમમ ચિલ્ડ્રનને બર્થ આપે છે. એની પાછળનું રીઝન, બાળક ધીરે ધીરે મોટા થતા જાય તો એ પણ 5-7 વર્ષનું થાય એટલે ચાના કીટ લે ને પાના ગલ લે ને ક્યાંક ને ક્યાંક કામ કરશે, ફરસાણની દુકાનમાં, કરિયાણાની દુકાનમાં, બરાબર. પછી પ્રોફેશનલ કોઈ કદાચ બેગર હોય તો ભીખ માગશે. બટ સમહાવ લોકો એવું વિચારે છે કે બાળક 5-7 વર્ષનું થાય, થોડું ફિઝિકલી સ્ટ્રોંગ થાય, થોડું સમજનું થાય, ઘરે પાછું આવતું થઈ જાય, ક્યાંય પણ મૂકો એટલે બાળક તૈયાર છે કામ કરવા માટે. આપણી ઇન્કમ ઓછી છે તો આપણા જે બાળકો આવશે એ લોકો પણ થોડું થોડું કમાઈને આવશે તો આપણા ગરીબીમાંથી બહાર આવશું. તો આવી લો ઇન્કમને કારણે લોકોની મેન્ટાલિટી આવી થઈ જાય છે કે જેને કારણે પણ બર્થ રેટ રેઝ થઈ શકે છે. The next is high infant mortality rate. ઇન્ડિયાની અંદર 1951 નો કે 61 નો ડેટા તમને આપ્યો છે અહીંયા, બરાબર. 1951 ની અંદર infant mortality rate was at 146 children out of 1000 who got birth living, બરાબર. અને જે ડિક્રીઝ થઈને 2011 માં 41.40 થઈ ગયા છે. એટલે કે 2011 ના સેન્સસ મુજબ out of 1000 living born children there are 41 point something, that is, let's keep it up to 42. There are 42 children who will get dead before the accomplishment of 1 year's age. હવે infant mortality rate 1951 કરતાં તો બહુ જ નીચો છે, પણ તેમ છતાં in the comparison to many countries it is still very high.
જ્યારે હાઈ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ હોય એટ ધેટ ટાઈમ પીપલ બીકમ વેરી મચ ઇન્સિક્યોર અબાઉટ ધ લાઈફ ઓફ ધેર ચાઇલ્ડ. પોતાનું જે બાળક છે એના જીવન માટે બહુ ઇન્સિક્યોરિટી ફીલ કરે છે કે ન કરે નારાયણ, રાઈટ, ફોર ગોડ બીટ ઇફ એનીથિંગ હેપન્સ અને કદાચ આ બાળક ગુજરી ગયું તો મારા ગડપણનો સહારો શું, હુ ઇઝ ગોઈંગ ટુ સપોર્ટ મી ઇન ધ ફ્યુચર. તો આવા વિચારોની સાથે they do plan 2 to 3 kids. 2 કે 3 બાળકો પ્લાન કરશે. શું કામ? કારણ કે કદાચ ન કરનારને એકને કંઈક થાય તો આપણી પાસે સહારા માટે બીજું પણ એક છે, રાઈટ. એન્ડ પીપલ ડુ કીપ ધ ચિલ્ડ્રન ઇન ધ સ્પેર. આપણે ગાડીમાં સ્પેર વ્હીલ રાખીએ ને એવી રીતના એક બાળકને કંઈક થઈ ગયું તો એવી રીતના સ્પેરમાં બીજા પણ 2 બાળકો રાખે. તો જ્યારે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ વધારે હશે, બરાબર, ત્યારે આ સિચ્યુએશન અકર થશે. So these were the economic factors. Now the third factor, and that is the other factors કે જેના 2 પોઈન્ટ્સ છે. એમાં ફર્સ્ટ છે હાઈ ફર્ટિલિટી રેટ. ઇન્ડિયાની અંદર અર્લી મેરેજની પ્રોબ્લેમ છે, આપણે બધા જાણીએ છીએ, બરાબર. અપ્રોક્સિમેટલી 15 to 49 યર્સની એજ ગ્રુપ જે છે ફિમેલનું, એ મેક્સિમમ પ્રોડક્ટિવ એજ ગ્રુપ કહેવાય કે જેની અંદર એ મેક્સિમમ ચિલ્ડ્રનને બર્થ આપી શકે છે, બરાબર. તો 1000 સ્ત્રીઓમાંથી, બરાબર, 15 થી 49 કેટલી સ્ત્રીઓ, આઉટ ઓફ ધ 1000 લેડીઝ, હાઉ મેની લેડીઝ આર ગિવિંગ બર્થ between the age group of 15 to 49, that is known as high fertility rate. તો આજે એને ફર્ટિલિટી રેટ કહેવાય અને ફર્ટિલિટી રેટ છે એ ઇન્ડિયાનો ખૂબ જ હાઈ છે. 1961 ની અંદર એવરેજ જે છે ફર્ટિલિટી રેટ એ 6 ચિલ્ડ્રનનો હતો કે 15 to 49 યર્સના એજ ગ્રુપમાં આઉટ ઓફ 1000 લેડીઝ, બરાબર, each lady were giving the birth to 6 children. 1951-61 ની વાત છે એ ડિકેડમાં. એ ડિકેડ પછીની વાત કરીએ, 51 to 61 પછીની વાત કરીએ તો it fell to 3 in 2011. 2011માં આજની તારીખે each lady who is between the age group of 15 to 49, right, they are giving the birth to 3 children in the lifespan. આખા જીવનમાં 3 બાળકોને એવરેજ, રાઈટ. ઘણા એક હોય તો ઘણા આજની તારીખે પણ 5 બેબીઝ પ્લાન કરતા હોય છે, તો એવી રીતના ધ એવરેજ કમ્સ ટુ 3 children. તો આ બર્થ રેટ છે એ ખૂબ જ હાઈ છે અને એની પાછળના 2 રીઝન છે. પહેલું છે અર્લી મેરેજ કે જેને કારણે ફર્ટિલિટી પીરિયડ વધે છે, અને ધ સેકન્ડ અનમેરિડ વિમેન જેટલા છે આ એજ ગ્રુપમાં, બરાબર, 15 to 49 ની અંદર જેટલી વિમેન છે એમાંથી અનમેરિડ વિમેનના નંબર્સ બહુ જ ઓછા છે, રાઈટ. એન્ડ that's how the fertility rate is being higher, and due to that the birth rate is being higher. And the last topic of today's session, and that is lack of family planning information. Family planning information લોકો સુધી હોતી નથી. There are too many preventives which can be used to stop the child getting birth, right. તો એ બાબતનું કોઈ પણ નોલેજ લોકો પાસે હોતું નથી. બીજું, ફેમિલી પ્લાનિંગના બેનિફિટ્સ છે એ પણ લોકોને ખબર હોતા નથી. ડ્યુ ટુ ધેટ પીપલ આર નોટ અવેર, સમટાઈમ્સ intentionally or sometimes accidentally the baby is planned and the baby is getting birth. So આજે due to the lack of the family planning information જે accidental birth થાય છે childrenના એ પણ birth rate ને ખૂબ જ high બનાવે છે, right. So guys, these were the 3 main factors and these were the 9 sub points of the causes for high birth rate in India. તો આજના સેશનમાં મારે આટલું જ કહેવાનું હતું. But in tomorrow's session, I'm going to tell you about the reason for the low death rate or the causes of the low death rate in India. So that's it for today's session. I'll see you tomorrow with this topic. Till then, now I'll have to take your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes.